હેલો મિત્રો, ધરતી મહેતાના મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે જવાનું હતું બેબી શાવર ફંક્શનમાં, તો અહીંયા હું બસમાં ચાલી. હવે પૂછો કેમ? બિકોઝ એ જ હું અહીંયા કહી રહી છું, એક્સપ્લેન કરી રહી છું કે સિચ્યુએશન હોય એવા સોલ્યુશન કાઢવા જ પડે. બિકોઝ જે આ પેટ્રોલનું અફવાઓને બધાના લીધે થઈ રહ્યું છે જે સિચ્યુએશન, એના કારણે મારે ફરતા પહોંચવું પડ્યું હતું. સો એ જ હું અહીંયા એક્સપ્લેન કરી રહી છું મારા વેમાં. સો યસ, આવી રીતે ઘણા બધા લાઈફમાં પ્રોબ્લેમ્સ હોય, એની જગ્યાએ પેનિક થવાની જગ્યાએ છે ને સોલ્યુશન નીકાળી લેવાનું. સો એ માટે જ મેં આ ક્લિપ મૂકી છે કે પરમ દિવસે શું હાલત હતી. લાઈનમાં ઊભા રહીને પણ પેટ્રોલ નહોતું મળી રહ્યું બિકોઝ ઓફ ઓવરસેલ એન્ડ લિમિટ ઓલ્સો. સો look at this beautiful view and fountains. સો હું લોકેશન ઉપર પહોંચી ગઈ છું અને યસ, તમે પણ જોઈ શકો છો. ઓકે, સીમન સંસ્કારમાં હું પહોંચી ગઈ છું અને તમે કિડ્સ જુઓ, વ્યૂ જુઓ, મને જુઓ અને જમવાનું પણ જોઈ લો. ઓકે, સો હું ઘરે પહોંચી ગઈ અને પછી ગિફ્ટ્સ ઓપન કરું છું. સો આમાંથી નીકળશે ગેસ વોટ, તો આ છે કાચની ચાર, 2. અને પછી બીજું બી છે, એ મીઠાઈ છે. સો બસ અનબોક્સિંગ કરતી હું. યાર બહુ ડાર્ક સર્કલ થઈ ગયા મને તો. યાર તમે ટેન્શન ના લેતા, બિકોઝ ટેન્શન લઈને ડાર્ક સર્કલ થઈ જાય, ઊંઘ પૂરી ના થાય તો. ઓકે, સો પ્રોબ્લેમ એવા સોલ્યુશન તો મારી મમ્મા પણ સોલ્યુશન લઈ આવી, એ હું અહીંયા બતાવવા જઈ રહી છું. ઇન્ડક્શન અને તવી. ઓકે, બાય. હર હર મહાદેવ.